ભાઈ હોળી છે ને એનો એરિયા બહુ નાનો, આટા ફેરવામાં તમારે બહુ ધ્યાન રાખવું. હેલો નમસ્કાર, રામ રામ બધા ડાયરાને, જય સ્વામિનારાયણ. કારણ કે ભાઈ આગળ આપણે શૂટ કરવા જાય છે, ક્યાં તમને બધાને ખબર છે, ફરેણી. ફરવાનો શોખ હતો એટલે હું ગયો હું ફરેણી, એટલે જાઉં હું ફરેણી ગામમાં છે સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠ, સોરી એવું કંઈક નામ છે, પણ સૌરાષ્ટ્રની નંબર 1 એડવાન્સ ટેકનોલોજી વાળી સ્કૂલ છે. એડવાન્સ ટેકનોલોજી ટૂંકમાં એટલે હાઈફાઈ. સ્કૂલમાં એસી, સ્વિમિંગ પુલ, હોસ્ટેલમાં એસી, બધું હોય ને થોડુંક હાઈફાઈ કહેવાય. તો એ જગ્યાએ જાઓ હો અને ફીમાં 25% સુધીની રાહત છે, અને જેને મા બાપના હોય દીકરા દીકરીઓને 50% સુધીની રાહત છે. તો આપણે ત્યાં શૂટ કરવા જઈએ. ગાડી શૂટ કરી મૂકી છે એની વાહે, પણ આવી ગઈ છે રિઝર્વમાં, પીરી લીટી ભરે છે, એટલે પહેલાં ફટાફટ ગાલેટ નાખીને પછી નીકળી. તો આગળ સ્પીડ કેમેરામાં આપણે ડિટેક્ટ થઈ ગયા. હું જો તમે જોજો ખાલી જો ત્યાંથી થતું આવે છે, રાતું થઈ ગયું. ઓલ રાઈટ મિત્રો, તો ભાઈ આપણે ભૂગી ગયા છે ફરેણી ધામ, શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ગુરુકુળમાં ભણતી. મને હંમેશા મગજમાં એ ગયા હવે જઈ થોડુંક ડિસ્કશન મિટિંગ કરી પછી જમી પછી આપણે શૂટિંગ ચાલુ કરવાનું છે. ઓલ્ડ દિવસો, જૂના દિવસો ભાઈ મને અટાણે યાદ આવી ગયા, કારણ કે બરોબર ખાવા બેઠો ને આજથી 7-8 વર્ષ પહેલાં કેવું ખાતા આપણે હોસ્ટેલમાં, અને બેસ્ટ ખાવાની ભાઈ ખરેખર મને બહુ મજા આવી. બહુ જાજા સમય પછી જૂની યાદો આપણે કેમ તાજા થાય એવી રીતના તાજા થઈ ગઈ છે. ગાઈસ અમે મસ્તીનું જમી કરી લીધું છે, પછી એક સ્ક્રિપ્ટ બનાવી છે, ઇમોશનલ ટાઈપની બહુ મસ્તીની સ્ક્રિપ્ટ બનાવી. તો સ્ક્રિપ્ટ શૂટ કરવા માટે અમે ત્યાં એક દુકાન ગોતી, પાનનો ગલ્લો ગોતી. બોલો સ્કૂલની આપણે શૂટ છે ને તો આપણે પાનનો ગલ્લો ગોતી છે, પણ તમે પૂરેપૂરી રીલ છે ને આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર રાખીને તમે જોજો, ભારી તમને મજા આવી જાય. તમે ઓછી પીશો ને તો તમારી જિંદગી બચવાની છે. હજી એક વાર મોટેથી બોલ, તમે ઓછી પીશો તો તમારી જિંદગી બચવાની છે. મોટેથી બોલ, આવી રીતે તમે ઓછી પીશો ને. આ લાલ જટકર કેટલા રૂપિયા થયા? આટલી વાર લાગે કેની નિહારે ભણવા ગયો અભણ. રાઈટ મિત્રો, આપણું ભાઈ શૂટિંગનું કામ બધું આપણે પતાવી નાખ્યું છે. સુવિધા ભાઈ તમે ગમે કહો, સ્વામિનારાયણ સંસ્થાવાળાની જે સુવિધા હોય ને એને તમે કોઈ બીટ જ ના કરી શકો. જમવા હાટું ભાઈ એસી વાળા ઓલા હોલ છે, ત્યાં મસ્ત જમી લીધું. રમવા હાટું જોઈ લો ગ્રાઉન્ડ કવડા હાજા છે, સ્વિમિંગ પુલ છે, બહુ જદી બધી સુવિધા છે. એ રીલ આવી એટલે એમાં તમે જોઈ લીધું, તમને બધી ખબર પડી જાય. શૂટિંગ કરી લીધું, પ્રસાદી લઈ લીધી છે, ઘર ભેગા થઈ ગયા. 2 દી થયા ભાઈ છે ને ગાડીની અંદર બેહવાનો જોરો આવે, કારણ કે શૂટિંગ જ અવડા હાજા ને કે વાત પૂછોમાં. અટાણભાઈ આપણે ક્યાં જાય તમને બધાને ખબર છે, દ્વારકા અમારે 50 કિલોમીટર 60 કિલોમીટર હાવ નજીક ઢોકળું છે, અને આપણે અહીંયા બધા થાય છે કેમ થાય ભાઈ જીવા નકર દીવા. ભાઈ અહીંયા સેવામાં જે અમારી પબ્લિક રૂપિયા વાપરવાનું ચાલુ કરે ને પછી કંઈ આમ જોતું નથી કે ભાઈ શું છે, ફૂલ પૈસા વાપરે છે સેવા વાહે. તો એવો કેમ્પનો વિડીયો આપણે બનાવવાનો છે. વિડીયો શૂટ માટે જઈ હે આ જે ઓલો કહેવાય ને જામનગર દ્વારકા રોડ પર, જ્યાં બધા મોસ્ટ ઓફ હાલીને વધારે જાય એ રોડ જોઈ લે. અહીંયા અટાણ બધા જે હાલીને જાય છે ને, અમે હાલીને નથી જતા, ખાલી બેઠા બેઠા જોઈએ છે ને તો અમને અંદરથી હુરાતન ચડે રાખે છે. બોલો, એટલે આપણે આ બધી આ દ્વારકાની જમીન ને આ બધું કેટલી બધી વસ્તુ પવિત્ર છે, તમે ખાલી વિચાર કરો. આપણે બેઠા બેઠા આપણી રોડ ઊભી થઈ જાય કે આ બધા ક્યાંથી હાલે. માનવ મેરામણ જોઈ લ્યો, ટ્રાફિક થઈને બેઠો હોય ભાઈ, જોઈ લ્યો. કેમ્પુમાં તમે જોવો હો ને ભાઈ, ઓહો આખી અલગ જ વસ્તુ છે. ડીજે બીજે આજ બધા મોજ ને હાવ તોરા જ છૂટ્યા રાખે છે. ઈ ભાઈ આપણી મજા છે ખરેખર. અને ભાઈ મસ્તીનો ખાને વિડીયો બનાવવો હોય તમે જોઈ લેજો. ભાઈ બધી જગ્યાએ આપણે છે ને શૂટ કરી છે મસ્તીનું. લોકો ભાઈ જે રિસ્પોન્સ દે છે ને ખરેખર મજા આવી જાય શૂટ કરવાની. પાછળ જોયું કે મંદિર હતું, ત્યાં મસ્તીનું આપણે શૂટ કર્યું હતું. હવે ને કેમ્પની અંદર જ આપણે છે ને જમણવાર કરવાનું, કારણ કે ઘેર તો આપણે ખાઈને આવ્યા નથી, તો કેમ્પની અંદર છે ને જે જમતા આવીએ આપણે. હાલો શ્રીખંડ બીખંડ ને એવું બધું હોય, જેવું તેવું નહીં, 5 સ્ટાર હોટલમાં આવ્યું એવું જ ભાઈ કેમ્પું છે અહીંના. પૂરો વિડીયો જોજો કેશોર કિંગ શોર્ટ્સ યુટ્યુબ ચેનલમાં આવ્યો તો તમને વધારે ખબર પડી. The next day. दोस्तों हमने ले लिए है अमूल कूल. ए भाई बंद रखने जरी यार तू. अमूल कूल ना है ने 4 डबला. ये कोको सुमित्रा તમારે પીવો છે કોકો તો પી લેજો ભાઈ, 50 રૂપિયા ડબલો આવી છે, પી લેજો. ભેગો આ છે ને નાસ્તો કરવાનો છે, દેશી નાસ્તો કરવાના છે. એ શું હે ભાઈ વચમાં સાઉન્ડ ઇફેક્ટ ટેણેવ. અને મિત્રો નાસ્તામાં શું છે મને તમને કહેવાનું ભૂલાઈ ગયું કે ઓલો સંઘ જોઈને અમે જઈએ છીએ સુરત વાળ કરવા, બધું દેખાડી તમને. ખોલો જસ ખોલો બસ. અંદર જોઈ લો સોફામાં બોટલુંના ઢાંકણા ખુલ્યો. ભાઈ હોઈ ગયા હતા
અને આપણે હવાર થઈ ગયું છે અને આપણે હાંજે છે ને મોડી બસ જે આવે ને એ સિલેક્ટ કરી. શું કામ ખબર? એર સસ્પેન્સર હતું. મેં કીધું નિંદર આપણે એકદમ પરફેક્ટ આવી ગયું. ડીઝલ ગાડી જોઈ લો કંઈક ભણેરાટી કેમ મારે. આ અવાજ આપણે પાસે સૌથી વધારે મજા આવી. ગાઈસ તો બસમાંથી આપણે હેઠા ઉતરીને હે ને સીધા પૂગી ગયા સુરત. અને સુરતમાં એક ગામ છે જોખા કરીને, કામરેજ બાજુ આવ્યું છે. ત્યાં અમે આવ્યા હે કારણ કે હે ભાણેજની વાડ. વાડ ને ભાઈ તમે શું કહો? વાડ જ કહો કે બીજો કોઈ શબ્દ વાપરો? મને ખાસ કમેન્ટ કરી. લોંગ ટાઈમ મોરા કાતરા. મોરા કાતરા નહીં, મીઠા કાતરા હે. ઝૂમ કરીને તમને દેખાડું, જરીક વાર મૌન વ્રત ધારણ કરું અને આ કાતરા તમને દેખાડું. જો ઝૂમ થતું હોય ને તો ઝીણકા તો બહુ ખાધા કાતરા. આ કાતરા કેને કેને ખાધા હે મને ખાસ કમેન્ટ કરજો. ઓલા હે ને ઓલા બીટું કંઈ આપણે ખાવાની બહુ મજા આવે ખરેખર. અને અહીંયા હે ને મસ્તીનું ઓલું લીલગરીનું હે ને ફાર્મ હે. તો ત્યાં મેં Q&A એટલે ક્વેશ્ચન આન્સર તમે આગલો વિડીયો જોયો હતો ને એ આપણે અહીંયા શૂટ કર્યો છે. રેડી? તો થમગલ માટે એક ફોટો આપણે પાડતા ભૂલી ગયા હતા. તો થમગલ માટે એક આપણે હે ને ફોટો પાડવા આપણે આવી ગયા. એટલે તમર ચડી જાય. ઓ ભાઈ તડકો છે એકચ્યુઅલી યાર. અમે બહુ એસી માં રહીએ ને, VIP ના દીકરા રહ્યા ને, એટલે અમને બહુ તડકો લાગે. એલિફન્ટ નો ઓનર હું તો તડકે રખડતો હો. હું કે હું તો એલિફન્ટ નો ઓનર હું તો તડકે રખડતો હો. અમે તડકે રેખડા ને એટલે તમારું એલિફન્ટ આવ્યું હો. તમારી જાણકારી માટે કહી દઉં. હા, હજી મેં તને ખાતી નથી કરી દીધી એટલે જ હું ખાતી નથી કરતો. ને આ ગધડીને વાહે પચાવી લે એવા હે કાંઈ જિંદગી પર સંભળાવ્યા રાખે ને એટલે જ હું ખાતી નથી કરતો. એલિફન્ટમાં તમને ખબર રાતે હું 1 વાગાડું એટલી મહેનત કરું પણ હા, પણ દિવસમાં તમે 10 Value વાગે ના થાય એની value. નહીં, સવારે તમે 10 વાગે જાગો એ કઈ Value. દે. પણ 10 વાગે સુધી સિટીન પબ્લિક જાગી જ ના હોય. કોણ કેને પબ્લિક જાગ્યું? કોમેન્ટ કરજો. સિટીની પબ્લિક 11 વાગ્યા પછી જ આવે. સિટીની પબ્લિક 6 વાગે જાગી જાય છે. તમારું આરહ પૂરા નથી થતા એમ કહી દો ભાઈ. એલિફન્ટ નું માને નહીં, આ ગામડું નથી ભાઈ. સિટીમાં બધા 10 વાગે ઉઠે ને 1 વાગે હુઈ. ના ભાઈ ના રેવા દો. હા, એવો જ ફાકા નિયમ મારે છે. છે, ફાકા મારે. હા, ભાઈ હોળી છે ને એનો એરિયા બહુ નાનો હતો એટલે આટા ફેરવામાં મારે બહુ ધ્યાન રાખવું પડે. હાવ નજીકથી અમે હાલતા હતા એટલે હે ને તા બહુ લાગતો હતો એટલે મને વિડીયો શૂટ ના કરી થઈ ગયા. તો હે ને વરરાજાને આટા ફેરા કરી નાખ્યા છે અને હવે ઘેર આવી ગયા. ઘેરની વિધિ તમને દેખાડી દઉં થોડી.
આપણે વિધિ પતાવી નાખી, પછી મોડું બહુ જાજુ થઈ ગયું એટલે આપણે બ્લોગને અવતારી ગયા. અને અટાણમાં સવાર તને કહે 9:30 જેવા વાગ્યા હે. લીધી હે ભાઈ ઇનોવા, જોઈ લ્યો, એ બહુ જૂનું મોડલ 2009 વાળું. અને અટાણે હું આખું હોઉં, બધું હાઇડ્રોલિક છે ભાઈ, એકદમ બધું મને સ્ટ્રોંગ ફીલ થાય છે. અને આજે ભાણેજનું છે ને ઓલું શું કહે, શું હે, ડાયરો હે, એવું બધું હે. એટલે હારીપટના છે ને પેડા ખાવાના હે, તો પેડા ખાવા માટે છે ને આપણે નીકળી ગયા હે. હાલો જઈને ખાઈ દાબી પેડા. આપડી પડે છે એવું કઈ ખાતો નથી હો ભાઈ. અહીંયા આવીને પેડા ખાધા ને જે તાણ કરાવી છે ને મારથી તો માન પેડા ફૂટ્યા. આ બાજુ છે ને તાણ કરાવવાની સિસ્ટમ બહુ જાજી છે. આની કોઈ જોયું તો તે કૂતરાનો કલર મને કંઈક આ થોડોક વિચિત્ર લાગ્યો. આ ગધેડું હાઈ જે ભૂટકે તો હાવ બીક લાગી આવી, એવું ચિત્તા દીપડા જેવું લાગે છે. જોતા હે કૂતરું ભવ કરી દે જરીક, ભવ બિચારો થોડુંક ઓલું છે ને ઓલું હુષ્ટપૃષ્ટ કૂતરું નથી, પણ થોડાક ત્યાં રહે ને એટલે થઈ જાય. ઓકે મિત્રો, તો ભાઈ તમે ભજનનો હે ને થોડો ઘણો એવો સીન જોયો હે. ભજન પાઠ પ્રસાદીનો બધો પ્રોગ્રામ હતો ને એટલે ભાઈ વિડીયો ના બનાવ્યો હેગો. અટાણે રાતના કેટલા વાગ્યા તમને બધાને ખબર છે? 2-2:30 જેવા વાગી ગયા હે. મેં કીધું હવે ભાઈ આપણે વ્લોગ એન્ડિંગ કરી નાખી. તમે બધાએ કીધું કે ભાઈ લોંગ વિડીયો બનાવે, છતાં ભાઈ આપણે 12 મિનિટ હે ને વ્લોગ પૂરો કરી નાખી હે. કારણ કે આવી રીતના બહાર ને જતા હોય ને પછી બધા પબ્લિક વધારે હોય ને બાયું વધારે, એટલે પછી એને વિડીયો બનાવીને આપણે ખરેખર મજા ના આવે. અમુક લોકોને ગમે ના ગમે એટલે હું ઉતારું જ નહીં. એટલે ભાઈ એકલો હોય ને તે ભાઈ લડી લઈએ. અને કાલ હજી એક જગ્યાએ આપણે પેડા ખાવા જવાનું, ત્યાં ભાઈ જરીક વડી કરી નાખી છે. કાલી બસ સોતરા કાઢી નાખીએ મારા. જો કાલ મેળા છે તો વ્લોગ ઉતાર નાખ્યો. આ સાથે ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે કરી નાખીએ. પૂરો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. બધાને રામે રામ ડાયરાને.